ચલો આવી ગયા છીએ હવે મોટપ ચાકડીથી આગળ જઈએ છીએ. તો જ્યારે મોટપ ચોકડી આવે એટલે કે હા આપણું ગામ આવી ગયું, આપણું વતન આવી ગયું. એટલે આમ લાગે ને મસ્ત. કોઈ માણસ ના મહેસાણા થી દૂર થઈ ગયા પણ મહેસાણા નામથી મહેસાણા કાઢું પડે. બહુ કાઢું છે. મહેસાણા જેવા વાત નહીં આવતા, નહીં મજા આવતી અહીંયા જેવી. મિત્રો તો તમને બતાવું, જો આ હિંગળાજપુરાનું પાટિયું, આ મારું હિંગળાજપુરાનું બસ સ્ટેન્ડ છે. જે આ રોડ જાય છે તે મગુના બાજુ જાય છે. આ હિંગળાજપુરા, અરે હિંગળાજપુરા. હિંગળાજપુરા પાટી દેખાય છે અને આ રોડ અમારા ગામનો છે. અને આ સામે અમારું ખેતર. હું તમને અમારા ખેતર બતાવું. તો અમે ગમે ત્યારે મહેસાણાથી હું આવતી ને તો કદી ઘેર તો ગયું ને પેલા મેં ખેતરમાં જ જાઉં. તો જો અમારા ખેતર અહીંયાથી દેખાય જ છે. આ એક કાપલી છે, આ રોડ ટચારે જમીન છે, પછી અમારી છે. ગાયોના ત્રાસથી જો ઘઉં પીપળું ભરી મેલી છે. 12 જો દવા સોટી છે તો બધું એ દમણ બળવા લાગ્યું છે. હવે પહેલી વાર ભાગવી આપી છે જમીન. હો પહેલી વાર જમીન આલી છે ભાગવી. પહેલી વાર ભાગવી જમીન આપી છે ઘઉં આપવા. અમને તો થોડું બધું ઓછું ગમે આવું. ને દમણ તો હોય પણ સારા છે ઘઉં તો અહીંયા સારા છે એકદમ. એક આ ખેતર છે અને બીજું આ ખેતર. તો આમાં વરસાદના ભેજના ઉગ્યા હતા ઘઉં અને પછી પાછા પાણી થોડો ટાઈમ પછી મૂક્યા એટલે નાના મોટા. જો આવો ગેટ નાખી દીધો તો ગાવડો નહીં.